टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કાર્યવાહી સતત બીજા દિવસે ચાલુ છે। ગેરકાયદે વસવાટ કરતા આ બાંગ્લાદેશીઓએ કરેલા દબાણોને હાલ તોડી પાડવામાં આવી રહ્યા છે। જો કે આ જ મામલે રાજનીતિ પણ હવે તેજ થઈ છે। મનપાના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ અને કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે મનપા કમિશનરને રજૂઆત કરી છે। કાર્યવાહીને યોગ્ય ગણવાની સાથે જ આક્ષેપ કર્યા છે કે બાંગ્લાદેશીઓની સાથે ભારતીયો પણ ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા હતા, તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે તેવી मांग शहजाद खान पठान और शैलेष परमारे करी है, ते सांभळिए। सबसे बड़ी बात तो ये आती है कि कल की कार्रवाई में बहुत अच्छा कार्य मैं मानता हूं कि वो लल्ला बिहारी का प्लॉट हो या बांग्लादेशी जो विस्तार थे उनको वहां से हटाया गया। लेकिन सबसे बड़ी बात तो ये उठती है कि धीरे धीरे मैं मानता हूं कि चंडोला विस्तार में 100% में से 70 से 75% ऐसे लोग हैं जो भारतीय देश के नागरिक हैं। और हमारी ये मांग है कि जो भी भारतीय नागरिक इस पूरी ड्राइव में जिसका भोग बनाया गया, जिनके घर टूटे गए, उन्हें घर दिलाने का कार्य कांग्रेस पार्टी, हमारे एमएलए और हम लोग आज जब रजूआत की गई है तो आने वाले समय में यदि उनको घर नहीं मिलता भारतीय नागरिकों को, तो कड़ा आंदोलन अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में करने में आएगा। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ડેમોલિશન મુદ્દે પોલીસ સામે પણ સવાલ ઉઠાવ્યા। આક્ષેપ કર્યો છે કે અગાઉ પણ લલ્લા બિહારી વિરુદ્ધ વિપક્ષે રજૂઆત કરી હતી, છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ। તો ક્રાઇમ બ્રાન્ચ અને આઈબી દ્વારા પણ અત્યાર સુધી તેમણે શું કામગીરી કરી છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ અત્યારે કેમ જાગી છે? ધારાસભ્યએ માંગ કરી છે કે જે ભારતીયોના મકાન તોડાયા છે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે। કેમ પોલીસને આજે પોલીસ સ્ટેટમેન્ટ કરે છે ક્રાઇમ બ્રાન્ચ કે ત્યાં અલ કાયદાના આતંકવાદીઓ રહેતા હતા, ડ્રગ્સનો કારોબાર ચાલે છે, દેહનો કારોબાર ચાલે છે। તમારી આઈબી શું કરતી હતી? પોલીસની શું હપ્તા ખાતી હતી? તમને ખબર હતું કે આ રીતના જે બનાવો બનતા હતા તો પોલીસ શું કરતી હતી કે જે લોકોના મકાનો, જે ભારતીય નાગરિક છે, જેની પાસે 50 વર્ષથી જે લોકો રહે છે, જેની પાસે પુરાવા છે, એ લોકોના જે મકાનો તોડવામાં આવે છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે। તો ડિમોલિશન